નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં। ટ્રેનની સીટ માટે થયો ઝઘડો, રેલવે પોલીસે યુવાનને ઢોર મારતા રાંતરડા બાયુ આવી ગયા। બિહારના સીતામઢી જિલ્લાના જનકપુર રોડ સ્ટેશન પર ગત મોડી સાંજે કર્મભૂમિ એક્સપ્રેસમાં સવાર થવા આવેલા યુવક ફુરાનને જીઆરપીના કર્મચારી નિરીક્ષકે માર્યો હતો। મારને કારણે યુવકના આંતરડા બહાર આવી ગયા હતા અને તેને ગંભીર હાલતમાં એસકેએમસીએચમાં દાખલ કરવામાં આવ્યો હતો। લડાઈના વિડીયો વાયરલ થયા હતા। રેલવે એસપી ડોક્ટર ગૌરવ મંગલાએ બંને પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરીને પોલીસ સ્ટેશનમાં પાછા બોલાવ્યા હતા। જી હા મિત્રો, રેલવે એસપીએ આ મામલાને તપાસ જવાબદારી સંમતિપુર રેલવે ડીએસપીને સોંપી હતી। એસપીએ જણાવ્યું હતું કે બંને પોલીસકર્મીએ દયાનંદ પાસવાન અને ગોરેલાલ ચૌધરીએ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। આ મામલે તપાસ કરવામાં આવી રહી છે। આ પછી કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે। પોલીસની મારપીટને થયેલા ફુરાન ગડા ગામના રહેવાસી હતા અને મુંબઈ જતી કર્મભૂમિ એક્સપ્રેસ છે તેને માસીને બેસડવા આવ્યો હતો। આ દરમિયાન ટ્રેનની સીટને લઈને બે પક્ષો વચ્ચે બોલાચાલી થઈ હતી અને પછી મારામારી થઈ હતી। માહિતી મળતા પોલીસકર્મી પહોંચી અને તે ફુરકાનને લાકડી વડે નિર્દયત માર્યો અને યુવકને અગાઉ પેટનું ઓપરેશન કરાવ્યું હતું। પોલીસ દ્વારા મારવાથી કારણે ઓપરેશનના ટાંકા તૂટી ગયા અને તેમનું આંતરડું બહાર આવી ગયું હતું। તો મિત્રો, ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો। ધન્યવાદ। જય હિન્દ।